પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપી વિરુદ્ધ પાસા અટકાયતની કાર્યવાહી કરતી સુરત શહેર અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ નામદાર કોર્ટના હુકમ આધારે જામીન ઉપર મુક્ત થયા બાદ પણ પોતાની પ્રોહિબિશનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા હોય અને તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેમજ આ નશાકારક પદાર્થોનું સેવન સમાજના યુવાનોને નશાની લતે ચડાવી તેમની કારકિર્દીને તથા ભવિષ્યને નુકસાન કરનારું હોય તેમજ રાષ્ટ્રના વિકાસને માટે પ્રાણઘાતક સમાન હોય જેથી મજકૂર ઇસમ વિરુદ્ધ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક અધિનિયમ સન 1985 મુજબ અટકાયતમાં લેવડાવવા સારું સૂચના આપેલ હોય જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદ્દડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR મકવાણા નાઓએ માર્ગદર્શન આપી આ ઇસમ વિરુદ્ધમાં પાસા એક્ટ મુજબની દરખાસ્ત તૈયાર કરવાનું જણાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મણીલાલ નાઓએ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન C પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 340(2), 54 તથા પ્રોહિબિશન એક્ટ 65A, 65E, 81, 116B મુજબના ગુનામાં જામીન મુક્ત થયેલા આરોપી મોહમ્મદ સમીર જમાલુદ્દીન શેખ ઉંમર વર્ષ 27 પ્લોટ નંબર 30N2 શિવાજીનગર રોડ નંબર 4 ગોવંડી શિવાજીનગર મુંબઈ મહારાષ્ટ્ર 40,043 તથા બાંદ્રા ઈસ્ટ ભારતનગર SRA બિલ્ડિંગ રૂમ નંબર 1307 બાંદ્રા મહારાષ્ટ્ર 400051 નાઓ વિરુદ્ધ પાસા એક્ટ મુજબની વિગતવારની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ નાઓએ દરખાસ્ત મંજૂર રાખી આરોપીને અટકાયતમાં લેવાનો હુકમ કરતા સદર હું આરોપીનો અટકાયતી હુકમ ઇસ્યુ થતા અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR મહિડા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ આરોપીની ગુપ્ત રાહે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડી આરોપીને અમદાવાદ સાબરમતી જેલ ખાતે અટકાયતમાં રહેવા માટે યોગ્ય પોલીસ જપ્તા સાથે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરે છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે.